હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। ગરીબ વહુનો સાસુએ ઉડાવ્યો મજાક। એક નાનકડા અને સુંદર ગામમાં રઘુનાથભાઈ નામના એક પ્રતિષ્ઠિત વેપારી રહેતા હતા। તેમનો પુત્ર આકાશ ભણવામાં અને સ્વભાવમાં ખૂબ જ સરસ હતો। આકાશના લગ્ન બાજુના ગામની એક અત્યંત ગરીબ પરિવારની કન્યા રાધિકા સાથે થયા હતા। રાધિકાના પિતા ખેતમજૂરી કરીને માંડ માંડ ઘર ચલાવતા હતા, તેથી તેઓ લગ્નમાં કોઈ મોટો કરિયાવર કે સોના ચાંદીના દાગીના આપી શક્યા નહોતા। રાધિકા પાસે સંસ્કાર, નમ્રતા અને ઘરકામની આવડત સિવાય બીજું કંઈ નહોતું। આકાશની માતા અને રાધિકાની સાસુ મંગળાબેન ખૂબ જ અહંકારી અને પૈસાના ધમંડમાં રાચનારા સ્ત્રી હતા। તેમને નાનપણથી જ વૈભવ જોયો હતો, એટલે તેમને ગરીબ લોકો પ્રત્યે તિરસ્કાર હતો। રાધિકા ઘરમાં આવી ત્યારથી જ મંગળાબેનને તે ગમતી નહોતી। તેઓ અવારનવાર રાધિકાના ગરીબ પિતા અને તેના સાદા વસ્ત્રોની મજાક ઉડાવતા રહેતા હતા। રાધિકા સવારે વહેલી ઉઠીને ઘરનું બધું જ કામ આટોપી લેતી। તે સાસુ સસરાની સેવામાં કોઈ કસર છોડતી નહોતી। છતાં પણ મંગળાબેન તેના કામમાં ભૂલો શોધતા અને ટોણા મારતા। એક દિવસ રાધિકા રસોડામાં ચા બનાવીને ડ્રોઈંગ રૂમમાં લાવી। મંગળાબેન તેમના સોનાના દાગીના સાફ કરી રહ્યા હતા। રાધિકાને જોઈને તેમણે મોઢું બગાડ્યું અને કહ્યું, રાધિકા, આ ચાનો કપ જરા સાચવીને મૂકજે। તારા બાપના ઘરે તો આવી મોંઘી કળશવાળી કપ રકાબી જોઈ પણ નહીં હોય। ત્યાં તો એલ્યુમિનિયમના લોટામાં ચા પીતા હશો, ખરું ને? રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે કશું બોલ્યા વગર નીચું જોઈને રસોડામાં ચાલી ગઈ। આકાશ ઘણીવાર મંગળાબેનને વારતો અને કહેતો, બા, રાધિકા આપણી વહુ છે, તેના પિયરની ગરીબાઈની મજાક આ રીતે ન ઉડાવાય। પણ મંગળાબેન પુત્રની વાત હસી કાઢતા અને કહેતા, જેના ઘરમાં લક્ષ્મી ન હોય એના લક્ષણ પણ કેવા હોય એ મારે જોવું પડે। એક દિવસ મંગળાબેને પોતાના ઘરે ગામની બધી જ પ્રતિષ્ઠિત અને અમીર સ્ત્રીઓ માટે એક મોટું ભજન કીર્તન રાખ્યું। આખા ગામના મોટા ઘરના વહુ દીકરીઓ કિંમતી રેશમી સાડીઓ અને ભારે દાગીના પહેરીને આવ્યા હતા। મંગળાબેન પોતે પણ હીરાનો હાર પહેરીને વટથી ફરતા હતા। બીજી તરફ રાધિકા પાસે લગ્નની એક સાદી સુતરાઉ કોટન સાડી હતી, જે તેણે સ્વચ્છ ધોઈને પહેરી હતી। તેના ગળામાં સોનાનો કોઈ હાર નહોતો, માત્ર એક નાનકડું મંગળસૂત્ર હતું। કીર્તન પૂરું થયા પછી બધી સ્ત્રીઓ ચા નાસ્તો કરવા બેઠી। મંગળાબેને બધી સ્ત્રીઓ સામે રાધિકાને બોલાવી અને મોટેથી હસતા હસતા કહ્યું, જુઓ બહેનો, આ મારા ઘરની વહુ રાધિકા। બિચારીના પિતા એટલા ગરીબ છે કે લગ્નમાં સોનાની એક ચેન પણ આપી શક્યા નથી। આજે આટલા મોટા ઉત્સવમાં પણ તે ભિખારણ જેવી સાડી પહેરીને ફરી રહી છે। મને તો ક્યારેક શરમ આવે છે કે આ મારા ઘરની વહુ છે। આ સાંભળીને ત્યાં બેઠેલી કેટલીક સ્ત્રીઓ મલકાવા લાગી। રાધિકાનું હૃદય ચીરાઈ ગયું। સભા મધ્યે થયેલા આ ઘોર અપમાનથી તેની આંખોમાંથી ચોધાર આંસુ વહી ગયા। તે દોડીને પોતાના રૂમમાં ગઈ અને ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે બેસીને ખૂબ રડી। તેણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, ગરીબ હોવું એ કોઈ પાપ છે? મારી સાસુને સદબુદ્ધિ આપજો। કહેવાય છે ને કે સમય ક્યારેય એકસરખો રહેતો નથી।
ભગવાનના ઘરે મોડ છે પણ અંધેર નથી. કીર્તનના 2 મહિના પછી રઘુનાથભાઈના વેપારમાં ભારે નુકસાન થયું. એક મોટા સોદામાં તેમની સાથે છેતરપિંડી થઈ, જેના કારણે આખું કૌટુંબિક દેવામાં ડૂબી ગયું. લેણદારો રોજ ઘરે આવીને ધમકીઓ આપવા લાગ્યા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ઘરનું બધું જ બેંક બેલેન્સ ખલાસ થઈ ગયું. મંગળાબેનના જે અમીર બહેનપણીઓ હતા, જેમની સાથે તેઓ રાધિકાની મજાક ઉડાવતા હતા, તેમાંથી કોઈ મદદ માટે આગળ ન આવ્યું. ઉલટાનું તેઓ મંગળાબેનનો ફોન પણ નહોતા ઉપાડતા. મંગળાબેન જે દાગીના પર ઘમંડ કરતા હતા, તે બધા જ લેણદારોનું દેવું ચૂકવવામાં વેચાઈ ગયા. હવે ઘરમાં ખાવાના પણ ફાફા પડવા લાગ્યા. મંગળાબેન રૂમમાં ભરાઈને આખો દિવસ રડતા રહેતા. તેમનો અહંકાર સાવ તૂટી ગયો હતો. આ કપરા સમયમાં રાધિકા જરા હિંમત ન હારી. તે ગરીબાઈમાં મોટી થઈ હોવાથી તેને ઓછા પૈસામાં ઘર કેવી રીતે ચલાવવું તેની સારી ખબર હતી. તેણે ઘરમાં પડેલા થોડા અનાજમાંથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રસોઈ બનાવવાનું ચાલુ રાખ્યું, જેથી પરિવાર ભૂખ્યો ન રહે. એક દિવસ રાધિકા સાસુ મંગળાબેન પાસે ગઈ. મંગળાબેન શરમ અને પસ્તાવાના કારણે રાધિકા સામે આંખ મિલાવી શકતા નહોતા. રાધિકાએ તેમના હાથમાં સોનાના 2 કંગન એટલે કે બંગડીઓ મૂકી. મંગળાબેને આશ્ચર્યથી પૂછ્યું, રાધિકા, આ બંગડીઓ ક્યાંથી આવી? તારા લગ્નમાં તો... રાધિકાએ નમ્રતાથી સ્મિત કરીને કહ્યું, બા, આ બંગડીઓ મારી દાદીએ મારી માતાને આપી હતી અને મારી માતાએ મને લગ્ન વખતે છુપી રીતે આપી હતી. મારી માતાએ કહ્યું હતું કે આ દાગીના દેખાડો કરવા માટે નથી, પણ જ્યારે પરિવાર પર કોઈ મોટી મુસીબત આવે ત્યારે કામમાં લેવા માટે છે. અત્યારે આપણું ઘર મુશ્કેલીમાં છે, તો તમે આ વેચી દો અને ઘરનું દેવું પૂરું કરો. આ સાંભળીને મંગળાબેનની આંખો ખુલી ગઈ. જે વહુને તેઓ ગરીબ કહીને ધિક્કારતા હતા, જેનો બધી સ્ત્રીઓ સામે મજાક ઉડાવ્યો હતો, તે જ વહુ આજે આખા પરિવારની ઇજ્જત બચાવવા માટે પોતાનું એકમાત્ર સ્ત્રીધન હસતા મોઢે આપી રહી હતી. મંગળાબેનની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તેમણે રાધિકાના હાથ પકડી લીધા અને રડતા રડતા કહ્યું, બેટા, મને માફ કરી દે. હું પૈસાના અંધાપામાં એટલે આંધળી થઈ ગઈ હતી કે તારા સોના જેવા દિલને જોઈ શકી નહીં. મેં તારું અને તારા પિયરનું બહુ અપમાન કર્યું છે, પણ આજે તે મને સમજાવી દીધું કે ખરો કરિયાવર સોના ચાંદીમાં નહીં, પણ સંસ્કાર અને ધૈર્યમાં હોય છે. રાધિકાએ સાસુના આંસુ લૂછ્યા અને કહ્યું, બા, એવું ન બોલો. તમે મારા માતા સમાન છો. માતા ક્યારેય ખીજાય તો દીકરી ખોટું ન લગાડે. હવે આપણો પરિવાર સાથે મળીને ફરીથી બેઠો થઈ જશે. આકાશ અને રઘુનાથભાઈ પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. રાધિકાના ત્યાગ અને સમજદારીથી ઘરમાં ફરીથી શાંતિ અને પ્રેમનું વાતાવરણ સ્થપાયું. આકાશ અને તેના પિતાએ મહેનત કરીને ફરીથી નાનો વેપાર શરૂ કર્યો અને ધીમે ધીમે ઘરની સ્થિતિ સુધરી ગઈ. મંગળાબેન હવે બદલાઈ ગયા હતા. તેઓ ગામમાં દરેક વ્યક્તિ સામે ગર્વથી કહેતા, મારી વહુ રાધિકા ભલે ગરીબ ઘરની છે, પણ તે મારા ઘરની સાચી લક્ષ્મી છે. આ વાર્તા આપણને શીખવે છે કે માણસની કિંમત તેના પૈસા કે વૈભવથી નહીં,
પણ તેના સંસ્કાર, સ્વભાવ અને મુશ્કેલ સમયમાં તેના સ્ટેન્ડથી થાય છે. ગરીબાઈ એ કોઈ ગુનો નથી અને અત્યારે કોઈની ગરીબાઈ કે લાચારીની મજાક ન ઉડાવવી જોઈએ, કારણ કે સમયનું ચક્ર ગમે ત્યારે બદલાઈ શકે છે. થેન્ક યુ.